નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માહી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પાસ થવું સાવ સહેલું. માર્ચ એપ્રિલ 2021-22ની બોર્ડની એક્ઝામની તૈયારીના ભાગરૂપે આજનો આ ત્રીજો લેક્ચર. પ્રથમ લેક્ચરમાં પ્રમેય નંબર 6.1નો અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે આ લેક્ચરમાં બીજો જ મોસ્ટ આઈએમપી પ્રમેય છે, પ્રમેય 6.6, જેનો આપણે અભ્યાસ કરશું. સાથે સાથે તમે મિત્રો નોટ પેન લઈને બેસી જશો અને હું જે રીતે પાકું કરાવડાવું એ રીતે પાકું પણ કરતા જઈશું. તો ચાલો દોસ્તો, રેડી છો ને? ચાલો લઈ લ્યો આપણા હથિયાર અને પ્રમેય 6.6નો આપણે વિગતે અભ્યાસ કરીએ. ચાલો તો પ્રમેય 6.6, બરાબર. પરીક્ષામાં પ્રમેય આ રીતે પૂછ્યો હશે તમને કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગોના સમપ્રમાણમાં હોય છે. બરાબર, પરીક્ષામાં તમને આ રીતે પ્રમેય પૂછ્યો હશે. એટલે મેં કીધું, અગાઉના લેક્ચરમાં પણ તમને કીધું છે, આ લેક્ચરમાં પણ કહું છું કે પ્રમેયના નામ યાદ રાખવા ખૂબ જરૂરી છે, જેથી કરી આપણને ખ્યાલ આવે પરીક્ષામાં કયો પ્રમેય પૂછાયેલ છે. તો સૌપ્રથમ ફટાફટ વિડીયોને પોઝ કરી પ્રમેય નંબર 6.6નું નામ યાદ રાખી લો કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગોના સમપ્રમાણમાં હોય છે. બરાબર. અથવા તો પહેલાં હું તમને સમજાવી દઉં કે ભાઈ આમાં કહેવા શું માંગે છે. બરાબર, સિમ્પલ વસ્તુ છે. આપણે સમરૂપ ત્રિકોણ ધોરણ 6માં ચેપ્ટર 6 ત્રિકોણમાં જે સમરૂપ ત્રિકોણ વિશે વાત કરેલી છે, તો એ ફરી વખત શું કહી દઈએ, ભાઈ કોઈ પણ ત્રિકોણ, બે ત્રિકોણ સમરૂપ હોય, બરાબર છે. દાખલે કે ABC અને PQR આ બંને ત્રિકોણ સમરૂપ હોય તો આપણને ખ્યાલ છે કે એની બાજુઓના માપનો ગુણોત્તર એટલે કે ABના છેદમાં PQ બરાબર BCના છેદમાં QR બરાબર ACના છેદમાં PR, આવી રીતે એની બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય છે જો બે ત્રિકોણ સમરૂપ હોય તો. આપણો પ્રમેય છે અહીંયા, બરાબર, આપણો પ્રમેય છે અહીંયા કે ત્રિકોણનું ક્ષેત્રફળ ABC આ ત્રિકોણનો સંકેત છે, બરાબર, અને ત્રિકોણ PQR આ બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર કેવો હોય તો કે એની જે બાજુનો ગુણોત્તર છે ABના છેદમાં PQ બરાબર BCના છેદમાં QR બરાબર ACના છેદમાં PR, એ બાજુનો ગુણોત્તર છે એ બાજુના ગુણોત્તરના વર્ગોના એટલે આ રીતે, બરાબર. સમરૂપ બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની બાજુઓના ગુણોત્તરના વર્ગોના સમપ્રમાણમાં હોય છે. આ આપણી પ્રમેયની સમજૂતી છે. તો ચાલો મિત્રો ફટાફટ પ્રમેય 6.6નું જે નામ છે એ તમે ફટાફટ યાદ રાખી લો. ગમે ત્યારે પૂછે, હું એમ પૂછું, કોઈ પણ પૂછે કે પ્રમેય 6.6 નું નામ બોલો તો કે ભાઈ બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગોના સમપ્રમાણમાં હોય છે. ચાલો જો ફટાફટ બધાય છે એ પ્રમેયનું નામ પાકું કરી નાખો. ફટાફટ પ્રમેયનું નામ છે એ પાકું કરી નાખો. ચાલો તો હવે પ્રમેયની શરૂઆત કરી. તમને ખ્યાલ છે આપણે પ્રમેયને અલગ અલગ સ્ટેપમાં વહેંચી દઈએ છીએ, બરાબર. સૌથી પહેલાં આપણું સ્ટેપ 1 છે એ લખશું, બરાબર. સ્ટેપ 1માં તમને બધાને ખ્યાલ છે કે જે આકૃતિ હોય એ આકૃતિ, બરાબર છે, અને એના આકૃતિ પછી ત્યારબાદ એના આધારે પક્ષ અને પ્રમેય કઈ રીતે લખવાનો, બરાબર. સૌથી પહેલાં આપણને અહીંયા માત્ર બે સમરૂપ ત્રિકોણ આપ્યા છે અને એ બે સમરૂપ ત્રિકોણ વિશે પક્ષમાં શું લખવાનું તો કે સૌથી પહેલાં ચાલો મિત્રો યાદ, એકદમ સહેલો છે પક્ષ, બરાબર. પક્ષ શું આપે, પક્ષ આપેલો છે તો કે પક્ષ એ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણો છે. સિમ્પલ, નાનો અમથો પક્ષ. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR કેવા છે? સમરૂપ ત્રિકોણો છે. આ આપણો છે એ પક્ષ છે. ત્યારબાદ મિત્રો આપણે સાધ્ય
સાધ્ય શું કરવાનું છે? બરાબર, સાધ્ય આપણે શું કરવાનું છે? સ્ટેપ નંબર 1 છે આપણું સાધ્ય આપણે શું કરવાનું છે? સ્ટેપ નંબર 1 તો કે સાધ્યમાં આપણે બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર પહેલા લખશું તો કે એબીસી છેદમાં પીક્યુઆર, એબીસી છેદમાં પીક્યુઆર એની બરાબર શું થશે તો કે બંને બાજુનો ગુણોત્તર એને અનુરૂપ બાજુ હોય તો કે એબીને અનુરૂપ પીક્યુ બરાબર બીસીને અનુરૂપ ક્યુઆર અને બરાબર એસીને અનુરૂપ પીઆર. આ બંને બાજુનો ગુણોત્તર અને એનો વર્ગ કરીશું આપણે. જો આટલું સરળ અમથું પહેલું સ્ટેપ છે આપણે યાદ રાખવાનું. અને આ આપણી આકૃતિ છે બરાબર. પક્ષ તો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર સમરૂપ ત્રિકોણો છે. સાધ્ય એબીસી છેદમાં પીક્યુઆર બરાબર એબીના છેદમાં પીક્યુનો વર્ગ બરાબર બીસીના છેદમાં ક્યુઆરનો વર્ગ બરાબર એસીના છેદમાં પીઆરનો વર્ગ. ફટાફટ ચાલો સ્ટેપ 1 દરેક વિદ્યાર્થી મિત્રો પાકું કરશે. સ્ટેપ 1 છે એ દરેક વિદ્યાર્થી મિત્રો છે એ ફટાફટ પાકું કરશે. સ્ટેપ 1 ચાલો નોટ પેન લઈ લો, ફટાફટ પાકું કરી નાખો. ચાલો ફટાફટ. ચાલો મિત્રો, પક્ષ અને સાધ્ય તમે બધાએ પાકો કરી લીધો હશે. ત્યારબાદ હવે આપણે છે એ સાબિતી તરફ પ્રયાણ કરીશું બરાબર. તો સાબિતીના અલગ અલગ સ્ટેપ. પહેલું સ્ટેપમાં પક્ષ અને સાધ્ય લખી નાખ્યો બરાબર. હવે આપણું જે સાબિતીનું છે એ હશે સ્ટેપ બીજું. તમારે ક્યાંય પરીક્ષામાં સ્ટેપ 1 ને સ્ટેપ 2 એવું કંઈ કરવાનું યાદ રાખવા માટે ખાલી સ્ટેપ આપણે લખેલા છે. ત્યારબાદ આપણને ખબર છે કે લાસ્ટમાં આખો પ્રમેય હું તમને બતાવીશ. સાબિતીમાં સૌથી પહેલાં સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું છે? આપણને બે સમરૂપ ત્રિકોણ આપ્યા છે. એમાંથી સૌથી પ્રથમ આપણે છે એ બંને ત્રિકોણને એના એક શિરોબિંદુ એટલે કે એમાંથી છે આને અહીંયા જો મેં વેધ બનાવ્યો છે અને અહીંયા પીએન વેધ બનાવો, અહીંયા એમ વેધ બનાવવાનો છે બરાબર છે બંને. બરાબર છે. તો આ રીતે સૌથી પહેલાં બંને જે ત્રિકોણ છે એ ત્રિકોણના વેધ બનાવવાના છે. તો આપણે એ વેધ બનાવ્યા એને આપણે છે બરાબર એ લખી લેવાના છે. એક વેધ આપણે ત્રિકોણ એબીસીમાં એ એમ વેધ બનાવ્યો, બીજો વેધ આપણે ત્રિકોણ પીક્યુઆરમાં પીએન બનાવ્યો. તો સૌથી પહેલાં સાબિતીમાં સૌથી પહેલાં લખશું આપણે ત્રિકોણ એબીસીનો વેધ એ એમ અને ત્રિકોણ પીક્યુઆરનો વેધ પીએન રચો. ઓકે છે ને, એકદમ ઇઝી. સાબિતીનું પહેલું સ્ટેપ ત્રિકોણ એબીસીનો વેધ એ એમ અને ત્રિકોણ પીક્યુઆરનો વેધ પીએન રચો. શા માટે આપણે વેધની જરૂર પડે આપણને ખ્યાલ છે? તો કે ક્ષેત્રફળ માટે વેધની જરૂર પડે. ચાલો હવે બંને ત્રિકોણના ક્ષેત્રફળ જો મેળવવું હોય તો કેમ મેળવી શકાય? તો આપણને ખ્યાલ છે પહેલું જે ત્રિકોણ છે આ બરાબર એમાં વેધ છે એ એમ છે, તેનો પાયો છે એ બીસી છે. એ જ રીતે પીક્યુઆર જે છે એનો પાયો ક્યુઆર છે તો વેધ એનો પીએન છે. તો આપણું અહીંયા હવે લખશું આપણે. તેથી હવે એબીસી આ ક્ષેત્રફળ છે. એબીસી બરાબર તો કે 1/2 પાયો છે બીસી અને ગુણ્યા વેધ છે એનો એમ. એ જ રીતે ત્રિકોણ પીક્યુઆરનું ક્ષેત્રફળ તો કે પીક્યુઆર બરાબર 1/2 વેધ છે પાયો છે એનો ક્યુઆર ગુણ્યા વેધ છે એનો પીએન. જો બંને ત્રિકોણના ક્ષેત્રફળ મેળવવા હોય તો આ રીતે મેળવી શકીએ આપણે. સૌથી પહેલાં બંનેના વેધ બનાવ્યા, ત્યારબાદ હવે બંનેના ક્ષેત્રફળના સૂત્રો લખ્યા, ત્યારબાદ આ બંને ક્ષેત્રફળનો ગુણોત્તર આપણે મેળવવાનો છે. તો આપણને ખ્યાલ છે ગુણોત્તર મેળવવો એટલે શું કરવાનું? તો કે એબીસી છેદમાં પીક્યુઆર બરાબર પર 1/2 બીસી ગુણ્યા એમ છેદમાં 1/2 ક્યુઆર ગુણ્યા પીએન બરાબર. આ રીતે લખ્યું. આગળ નંબર પ્રમેય 6.1માં આપણે આવું થાય તરફ ઉપર નીચે છેદ ઉડાડ્યા હતા, પણ અહીંયા પણ આપણે જોઈશું. પણ અહીંયા એની જેમ બધાય નહીં ઉડે, માત્ર 1/2 જશે તો વધશે હું. તેથી એબીસી છેદમાં પીક્યુઆર બરાબર
બીસીના છેદમાં ક્યુઆર ગુણ્યા એમના છેદમાં પીએન વચ્ચે, જેને આપણે પરિણામ નંબર 1 કહી દઈશું. આ આપણું સ્ટેપ નંબર 2 હતું. સ્ટેપ નંબર 2માં આપણે શું કર્યું? તો કે સ્ટેપ નંબર 2માં આપણે સૌપ્રથમ બે ત્રિકોણના વેધ બનાવ્યા. વેધ પછી બંને ત્રિકોણના ક્ષેત્રફળ લખ્યા, ક્ષેત્રફળના સૂત્રો લખ્યા. સૂત્રો લખ્યા બાદ બંને ક્ષેત્રફળના સૂત્રોનો ગુણોત્તર કર્યો. ગુણોત્તર કર્યો તો અહીંયા આપણે 1/2 ઉડી ગયા. વધ્યું શું? તો કે એબીસી છેદમાં પીક્યુઆર વધ્યું. બરાબર છે ને? આ બાજુ શું વધ્યું? જમણી સાઈડ તો કે બીસી છેદમાં ક્યુઆર ગુણ્યા એમના છેદમાં પીએન વધ્યું. તો આ આપણું સ્ટેપ નંબર 2 હતું. ફટાફટ ચાલો નોટપેન લ્યો, લખો. 1 વાર લખો, 2 વાર લખો, 3 વાર લખો, પણ જ્યાં સુધી આ સ્ટેપ યાદ ન રહે ત્યાં સુધી વિડીયોને છે એ સ્ટાર્ટ ન કરતા પોઝ કરી દો. ચાલો ફટાફટ સ્ટેપ નંબર 2 વિદ્યાર્થી મિત્રો પાકું કરી લો. ચાલો સ્ટેપ 1 અને સ્ટેપ 2. સ્ટેપ 1માં તમે પક્ષ અને સાધ્ય પાકો કર્યો. સ્ટેપ 2માં તમે છે એ પરિણામ નંબર 1 સુધીનું પાકું કર્યું. હવે આપણે સ્ટેપ નંબર સાબિતીનું, બરાબર છે, એને 3 આપશું. એ સ્ટેપ નંબર 3માં કરવાનું શું છે એ સૌથી પહેલાં જોઈએ. હવે સ્ટેપ નંબર 3માં આજે આપણી આકૃતિ અહીં તમને દેખાય છે. એ આકૃતિમાં બે ત્રિકોણ વિશે વાત કરવાની છે. સૌપ્રથમ આ ત્રિકોણ અને પછી આ ત્રિકોણ. બરાબર, આ ત્રિકોણ થશે ABM. આ ત્રિકોણ અહીંયા થશે PQN. આ ત્રિકોણ, બંને ત્રિકોણ વિશે વાત કરવાની છે. જોઈશું એમાં બંને ત્રિકોણ વિશે. હવે ત્રિકોણ કયા લેવાના છે? તો કે ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN. બરાબર, આ બંને ત્રિકોણમાં હું તો કે આ બંને ત્રિકોણમાં જો મિત્રો, આ ખૂણો B અને ખૂણો Q એકરૂપ હશે. ખૂણો B અને ખૂણો Q એકરૂપ હશે. શા માટે એકરૂપ હોય? તો કે સમરૂપ ત્રિકોણ વિશે તમે ભણેલા છો, બરાબર છે. એટલે સમરૂપ ત્રિકોણના બધાય ખૂણા સરખા હોય. એટલે ખૂણો B બરાબર ખૂણો Q. શા માટે છે એવું પરીક્ષામાં આપણે લખવાનું. કારણ કે બરાબર ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. એટલા માટે ખૂણો B અને ખૂણો Q કેવા છે? એકરૂપ છે. ઓકે, બાકી આ ત્રિકોણની અંદર અહીંયા ખૂણો M છે, દેખાય છે? આ ખૂણો M અહીંયા, અને અહીંયા ખૂણો N છે. બરાબર, અહીંયા ખૂણો M છે, અહીંયા ખૂણો N છે. હવે બંને વેધથી બનતા ખૂણા છે. વેધથી બનતા ખૂણા હોય એટલે બંને કાટકોણ હોય. એટલે પછી લખવાનું ખૂણો M બરાબર ખૂણો N. શા માટે? તો કે કાટખૂણા છે. એ બંને કેવા છે? એ બંને કાટખૂણા છે. બરાબર. હવે આપણે પ્રકરણ નંબર આપણું જે 6 છે ત્રિકોણ, એમાં સમરૂપતાની શરતો ભણ્યા છે. અને જ્યારે એમાં આપણે શરતોમાં છે એ કોઈ પણ બે ત્રિકોણની વાત કરતા હોય ને એમાં તમને કોઈ પણ ત્રિકોણના કોઈ પણ બે ખૂણા છે એ એકરૂપ છે, બરાબર છે, એવો ખ્યાલ આવી જાય તો એ એકરૂપતા સમરૂપતાની જે શરત છે ખૂખું. બરાબર, કે બે ખૂણા જો એકરૂપ હોય તો બાકીનો ત્રીજો એનો ખૂણો એ પણ એકરૂપ હોય, અને બાકીની 3 બાજુ છે એ સમપ્રમાણમાં હોય. જો ન ભણ્યા હોય તો ચોપડીમાંનો અભ્યાસ કરી લેજો. એટલા માટે ટૂંકમાં આપણે અહીં યાદ રાખવાનું છે. તેથી જો આ બે ખૂણા એકરૂપ હોય, તેથી ત્રિકોણ ABM સમરૂપ ત્રિકોણ PQN. શા માટે? તો કે કૌંસમાં લખવાનું ખૂખું શરત. ABM સમરૂપ ત્રિકોણ PQN. આ બંને ત્રિકોણો છે એ કેવા સાબિત થઈ ગયા છે? તો કે એ અંદરના ત્રિકોણ પણ કેવા છે? સમરૂપ ત્રિકોણો છે. અંદરના ત્રિકોણો પણ જે બે છે એ કેવા છે? સમરૂપ ત્રિકોણ છે. ABM અને PQN બંને સમરૂપ ત્રિકોણ હોય તો સમરૂપ ત્રિકોણની બધી જ બાજુઓના ગુણોત્તર સમપ્રમાણમાં હોય. એટલે આપણે અહીંયા લખશું, તેથી ABના છેદમાં PQ બરાબર AM છેદમાં PN. બાકી હજી એક લખી શકીએ BMના છેદમાં QN,
પણ એની આપણે અહીં જરૂર નથી, એટલે માત્ર આપણે અત્યારે અહીં તમારે આ રીતે યાદ રાખવાનું છે, એબીના છેદમાં પીક્યુ અને એમના છેદમાં પીએન યાદ રાખજો, બરાબર. એબીના છેદમાં પીક્યુ બરાબર એમના છેદમાં પીએન, એને આપણે પરિણામ નંબર 2 કહી દેવાનું, પરિણામ નંબર 2 કરી દેવાનું, બરાબર છે. અને આ જ સ્ટેપ 3માં હજી આપણે પરિણામ નંબર 3 પણ ટૂંકું છે એટલે મેળવી લેવાનું છે. તો સૌથી પહેલાં આ પરિણામ નંબર 2. હવે શું કરવાનું છે તો કે હવે આપણે પક્ષને યાદ કરવાનું છે. પક્ષમાં આપણને કીધું છે કે ભાઈ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR, આ બંને સમરૂપ છે એવું આપણને પક્ષ અગાઉ યાદ કરો તમે, પક્ષ ભાગોમાં કીધું છે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR, એટલે કે એ પક્ષમાં આ બે ત્રિકોણને સમરૂપ કીધા છે, બરાબર. જો આ બે સમરૂપ હોય તો મેં તમને અગાઉ વાત કરી એમ કે ભાઈ એબીના છેદમાં PQ બરાબર બીસીના છેદમાં QR બરાબર એસીના છેદમાં PR હોય, અને આને આપણે પરિણામ નંબર 3 કહીશું. સિમ્પલ પરિણામ નંબર 3 ટૂંક. ફરી વખત સ્ટેપ નંબર 3માં તો કે બે કાટકોણ ત્રિકોણ આ લેવાના, ABM અને PQN, બરાબર છે. એ બેને સમરૂપ સાબિત કરવા માટે ખૂણો B અને ખૂણો Q એકરૂપ કહેવાનો, ખૂણો M અને ખૂણો N એકરૂપ કહેવાનો. શું કામ તો એ આપણે લખ્યું છે. ત્યારબાદ એ બે સમરૂપ થઈ જાય એટલે એની બે બાજુઓ, બરાબર, આ બે બાજુઓ એબીના છેદમાં PQ બરાબર એમના છેદમાં PN, બરાબર, એને પરિણામ નંબર 2 આપવાનું. ત્યારબાદ પક્ષને યાદ કરવાનો, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ છે એવું પક્ષમાં આપણને કીધું છે, અને તેના કારણે આ ત્રણેય બાજુઓ છે, બરાબર છે, એ સમપ્રમાણમાં થાય એવું આપણે યાદ કરવાનું. તો આ પરિણામ નંબર 3 આપવાનું. આ રીતે પરિણામ 2 અને 3 યાદ રાખવાનું. અગાઉના સ્ટેપમાં પરિણામ 1 જોયું હતું, એની પહેલાના સ્ટેપમાં પક્ષ અને સાધ્ય જોયું હતું. ચાલો ફટાફટ નોટ લ્યો, પેન લ્યો અને પ્રમેયને છે એ વ્યવસ્થિત પાકો કરો, બરાબર. સ્ટેપ નંબર 3, સ્ટેપ નંબર 2 ભૂલાઈ નથી ગયું જોઈ લો, સ્ટેપ નંબર 1 ભૂલાઈ નથી ગયું જોઈ લો, વિડીયોને પોઝ કરો, બરાબર, અને ફટાફટ નોટ અને પેન લ્યો અને પ્રમેયને છે એ પાકો કરો. ચાલો આગળના સ્ટેપમાં પછી આપણે જઈએ છીએ. ચાલો મિત્રો, સ્ટેપ નંબર 3 તમે છે એ પાકું કર્યું છે. ત્યારબાદ હવે સ્ટેપ નંબર 4 અને છેલ્લું સ્ટેપ, એટલે આપણો પ્રમેય સાબિત થઈ જાય. હવે પણ એ પહેલાં તમે આ 3 પરિણામ પાકા કર્યા એ યાદ કરી લો એકવાર, જો ખાસ જોવા જરૂરી છે. પરિણામ નંબર 1, પરિણામ નંબર 2 અને પરિણામ નંબર 3 તો આપણે જે પાકા કર્યા છે એમાં તમે જો પહેલું પરિણામ આપણું શું હતું તો કે એબીસીના છેદમાં PQR બરાબર બીસીના છેદમાં QR ગુણ્યા એમના છેદમાં PN. બીજું પરિણામ હતું આપણું એબીના છેદમાં PQ બરાબર એમના છેદમાં PN, અને ત્રીજું આપણું પરિણામ છે એબીના છેદમાં PQ બરાબર બીસીના છેદમાં QR બરાબર એસીના છેદમાં QR. હવે મિત્રો આ 3 પરિણામને આધારે આપણે કઈ રીતે આપણો પ્રમેય સાબિત કરવાનું છે એ જોઈ. સૌથી પહેલા આ બાજુ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQRના ક્ષેત્રફળનો ગુણોત્તર આપણને આપ્યો છે. હવે અહીંયા આપણને બીસીના છેદમાં QR ગુણ્યા એમના છેદમાં PN આપ્યું છે, બરાબર છે. પરંતુ પરિણામ નંબર 2 જુઓ તમે, અહીંયા પરિણામ નંબર 2માં એબીના છેદમાં PQ બરાબર એમના છેદમાં PN લખ્યું છે. ખાસ જો, એટલે જ્યાં પણ એબીના છેદમાં PQ હોય ત્યાં આપણે એમના છેદમાં PN લખી શકીએ, જ્યાં પણ એમના છેદમાં PN હોય એની જગ્યાએ એબીના છેદમાં PQ લખી શકીએ, કેમ કે બંને પરિણામ સરખા છે. એટલે સૌથી પહેલું કામ જે છે એ આપણે પરિણામ નંબર 1માં છે એ એમના છેદમાં PNની જગ્યાએ બરાબર એબીના છેદમાં PQ લખી શકીએ, ખાસ સમજજો, બરાબર છે. પછી તમે પરિણામ નંબર 3માં જુઓ કે એબીના છેદમાં PQ બરાબર બીસીના છેદમાં QR બરાબર એસીના છેદમાં PR. આ ત્રણેય ગુણોત્તર સરખા છે એટલે કોઈ પણ એક ગુણોત્તરને બીજા ગુણોત્તરની જગ્યાએ આપણે મૂકી શકીએ, બરાબર છે. હવે તમે અહીંયા જો બીસીના છેદમાં QR બરાબર એપીના છેદમાં PQ છે, બરાબર, એબીના છેદમાં PQ છે, બરાબર, એબીના છેદમાં PQ છે. તો હવે જ્યાં બીસીના છેદમાં QR હોય ત્યાં હું એબીના છેદમાં PQ મૂકી શકું. તો અહીંયા તમે પરિણામ નંબર 1માં પાછું જોવો કે બીસીના છેદમાં QR છે ત્યાં પણ હું એબીના છેદમાં PQ લખી શકું. મગજમાં ખાસ રાખજો શા માટે એવું, કઈ રીતે એવું આગળના સ્ટેપમાં એની સમજૂતી તમને આપું છું. ક્લિયર, બરાબર. એટલે કે આપણે બીસીના છેદમાં QRની જગ્યાએ એબીના છેદમાં PQ મૂકી શકીએ,
પરિણામ 2 ઉપરથી અને એમના છેદમાં પીએનની જગ્યાએ પણ આપણે એબીના છેદમાં પીક્યુ મૂકી શકીએ પરિણામ નંબર 2 ઉપરથી, બરાબર છે. પરિણામ નંબર 3 ઉપરથી આપણે બીસીના છેદમાં ક્યુઆરની જગ્યાએ એબીના છેદમાં પીક્યુ મૂકી શકીએ. તો આ ખાસ મિત્રો છે તમે યાદ રાખો, બરાબર. આટલું તમે આ સમજૂતી મેળવો. તો હવે આપણે ચાલો સ્ટેપ નંબર 4ની સમજૂતી હવે કઈ રીતે મેળવી એ ચાલો સ્ટેપ નંબર 4. તો સ્ટેપ નંબર 4માં આપણે લખશું, બરાબર, પરિણામ 1, 2 અને 3 પરથી ડાયરેક્ટ સીધું પરિણામ 1, 2 અને 3 પરથી શું લખશું? તો કે પરિણામ 1 આપણે એબીસીના છેદમાં પીક્યુઆર છે, એબીસીના છેદમાં પીક્યુઆર છે, ત્યાં બીસીના છેદમાં ક્યુઆર હતું, તો એ પરિણામ 3 ઉપરથી આપણે ત્યાં એબીના છેદમાં પીક્યુ લખી શકીએ, ગુણ્યા અહીંયા હતું એમના છેદમાં પીએન, એ પરિણામ 2 ઉપરથી આપણે એમના છેદમાં પીએન છે એની જગ્યાએ આપણે પરિણામ 2 ઉપરથી એબીના છેદમાં પીક્યુ લખી શકીએ. ક્લિયર? પરિણામ 1, 2 અને 3 પરથી આવું લખી શકીએ. તો તેથી હવે આને આમ પણ લખાય, એબીસીના છેદમાં પીક્યુ આર બરાબર ઉપર એબી ગુણ્યા એબીનો વર્ગ થાય, પીક્યુ ગુણ્યા પીક્યુનો વર્ગ થાય, બરાબર છે. હવે આપણું પરિણામ 3 પાછું યાદ કરો, આ હતું એબીના છેદમાં પીક્યુ બરાબર બીસીના છેદમાં ક્યુઆર બરાબર એસીના છેદમાં પીઆર. હવે અહીંયા આપણને ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરના ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર એબીનો વર્ગ છેદમાં પીક્યુનો વર્ગ મેળવ્યું છે. તો માની લો કે એબીના છેદમાં પીક્યુ બરાબર 3/5 હોય, તો બીસીના છેદમાં ક્યુઆર બરાબર પણ 3/5 થાય, અને એસીના છેદમાં પીઆર બરાબર 3/5 થાય. હવે હું એબીના છેદમાં પીક્યુ આનો વર્ગ કરું, બરાબર, તો આ 9 થાય, તો આ 25 થાય, તો આ પણ 9 થાય, આ પણ 25 થાય, આ પણ 9 થાય, આ પણ 25 થાય. એટલે કે ગુણોત્તર સરખા હોય તો ગુણોત્તરનો વર્ગ પણ સરખો હોય એ આપણને ખ્યાલ આના આધારે આવે છે. તો તેથી હું અહીંયા જે છે, બરાબર છે, જો એબીના વર્ગના છેદમાં પીક્યુનો વર્ગ હોય તો એ બધું છે એ આ રીતે પણ આપણે લખી શકીએ. તેથી એબીસીના છેદમાં પીક્યુઆર બરાબર એબીનો વર્ગ છેદમાં પીક્યુનો વર્ગ બરાબર બીસીનો વર્ગ છેદમાં ક્યુઆરનો વર્ગ અને બરાબર એસીનો વર્ગ છેદમાં પીઆરનો વર્ગ. શા માટે? તો કે પરિણામ 3 પરથી. લ્યો મિત્રો, આ આપણું જે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું, બરાબર, કે બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એની બાજુઓના વર્ગોના ગુણોત્તરના વર્ગોના સમપ્રમાણમાં હોય છે, બરાબર. સ્ટેપ નંબર 4માં શું કર્યું? તો કે પરિણામ 1, 2 અને 3ને મિક્સ કરી અને એના આધારે આપણને આ પરિણામ મળ્યું, બરાબર. એટલે એબી ગુણ્યા એબીનો વર્ગ ને આ રીતે આખું સ્ટેપ તમે જોઈ શકો છો. આમાં આ રીતે સ્ટેપ નંબર 4 આવ્યું, બરાબર. તો આ રીતે અહીંયા તમને કોઈને કદાચ એવું થતું હોય કે સાહેબ અહીંયા તો આપણા પક્ષમાં તો આવું નથી લખ્યું, પણ એને આમ પણ લખી શકે, એટલે ચિંતા ન કરવી આવી, બરાબર. એબીના છેદમાં પીક્યુ આખાનો વર્ગ ને આ બંને એક જ કહેવાય. ઓકે. તો આ રીતે મિત્રો આખો અલગ અલગ 4 સ્ટેપમાં આપણે પ્રમેયને છે એ સાબિત કર્યો. જોઈએ આપણે 4 સ્ટેપમાં આખો પ્રમેય હું તમને છે અહીંયા, બરાબર છે, કહી દઉં. જો, બરાબર, આ અહીંયા છે એ તમારી સમક્ષ આખો પ્રમેય મેં 4 સ્ટેપમાં આપણું સ્ટેપ 1 જોઈ લો. સ્ટેપ 1 પક્ષ અને સાધ્ય યાદ તમે રાખ્યું છે, બરાબર. સ્ટેપ 2 પરિણામ નંબર 1 સુધી, પરિણામ નંબર 1 સુધી સ્ટેપ 1, બરાબર છે. જો એમાં શું કર્યું હતું તો કે બંને ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર લખ્યા અને પછી બંનેનો ગુણોત્તર મેળવ્યો એટલે પરિણામ નંબર 1 મળ્યું. ત્યારબાદ સ્ટેપ નંબર 3માં પરિણામ નંબર 2 અને 3 બંને મેળવ્યા, બરાબર છે. એમાં આપણે 2 કાટકોણ ત્રિકોણ આ લીધા, યાદ કરી લ્યો, અને એમાં 2 ખૂણા સરખા કરી બંનેને સમરૂપ સાબિત કર્યા અને પરિણામ નંબર 2 લખ્યું. ત્યારબાદ અહીંયા પક્ષને યાદ કર્યો, આપણે પક્ષને યાદ કરીને એના આધારે પરિણામ નંબર 3 લખ્યું અને અત્યારે આપણે છેલ્લે ભણ્યા એ આપણું સ્ટેપ નંબર 4, બરાબર છે. કે પરિણામ 1, 2 અને 3 પરથી છે એ આ રીતે થઈ શકે.
બરાબર છે. તો આ રીતે મિત્રો પ્રમેય 6.4 તમે વ્યવસ્થિત રીતે અલગ અલગ 4 સ્ટેપમાં પાકા કરી શકો. બરાબર છે. આશા રાખું છું કે તમને છે એ પ્રમેયના 4 સ્ટેપ છે એ વ્યવસ્થિત સમજાણા છે. તેમ છતાં કોઈ પણ મિત્રોને કાંઈ પણ પ્રશ્ન હોય તો મારો વોટ્સએપ નંબર 9574 95 90 91 છે. એમાં તમે મેસેજ કરશો તો હું મારી અનુકૂળતાએ તમને ફોન કરીશ. બરાબર છે. ગમે ત્યારે કોઈ પણ મિત્રોએ ફોન કરવો નહીં, પ્લીઝ માત્ર વોટ્સએપ કરી દેવો. વોટ્સએપથી મને ટાઈમ મળશે ત્યારે હું એ નંબર ઉપર કોન્ટેક્ટ કરીશ ને તમારો જે કંઈ ડિફિકલ્ટી હશે એ હું સોલ્યુશન લાવીશ. તો ફટાફટ મિત્રો ચાલો પ્રમેય નંબર 6.1 તો તમે પાકો કરી જ નાખ્યો છે. પ્રમેય નંબર 6.6 પણ છે એ નિરાતે બેઠી પાકા કરી નાખો એટલે મિત્રો આપણા આ બંને પ્રમેય થઈ જાય એટલે આપણા 8 માર્ક છે એ કન્ફર્મ થઈ જાય. બરાબર, માની લો કે 6.1 અને 6.6 જ પૂછાણા તો 8 માર્ક આપણા કન્ફર્મ થઈ જાય. હજી પણ આપણે આગળ પ્રમેય નંબર 6.8 અને 6.9 સમજવાના છે. તો ત્યાર પછીના વિડીયોમાં આપણે પાછા હવે મળીશું. ત્યાં સુધી મિત્રો પ્રમેય પાકા કરો અને આવજો.